હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ને નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગયું ને હવે ભગવાન માતાજીને દીવાબત્તી કરીએ ને કાનાજીને મસ્ત રેડી કરીએ. રેડી કરીને કાનાજી માટે પાણી ગરમ ને દૂધ ગરમ કરી દઈએ ને પછી એમને સ્નાન કરાવીએ ને પછી તમને દર્શન કરાવું થોડીક વાર રહીને. ભગવાન માતાજીની દીવાબત્તી થઈ ગઈ ને કાનાજી મસ્ત રેડી કરી દીધા ને હવે નાસ્તો કરી લઉં ને પછી જઈશ સ્ટોરે. ને આજે તો વરસાદ જ છે આખો દિવસ, હોલ ડે કંટાળાવાળું વાતાવરણ કરી દીધું. તડકો જ નહીં, યાદ તો નીકળે. વરસાદ અત્યારે બંધ થયો, સવારમાં બહુ જ પડી ગયો. દૂધ પણ ગરમ કરી દીધું ને મમરા આપણે જે ચેવડો બનાવ્યો તો એ નાસ્તો મસ્ત કરી લઈએ ને પછી મળીએ. આજે તો સવારમાં વરસાદ પડી ગયો. જો આજનું બહારનું વેધર, જો વરસાદ હતો. આખો દિવસ વરસાદ બતાવો, ખબર નહીં પડ્યો કે નહીં. પાછી ઘરે આવી ગઈ ને મગ બાફવા મૂકી આવી. 11:19 થઈ અને અહીંયા મગ બાફવા માટે મૂકી દીધા ને લોટે બંધ થઈ ગયો. હવે મગ ચડી જાય એટલે પછી મગ ચડી જાય ને પછી શાક વઘારીએ મગનું. યોગેશને પહેલાં ડુંગળી લેવા મોકલ્યા, સેજલ સ્ટોરે ગઈ એટલા માટે. ઘરે ઓનિયન છે નહીં એટલે શાક કઈ રીતે વઘારવાનું. યોગેશ વોલમાર્ટમાંથી ડુંગળી લઈને આવે ને પછી શાક વઘારીએ. ત્યાં સુધી બધું રેડી કરીએ, બીજું બધું મળીએ હમણાં થોડીક વાર રહીને. ભગવાનનો ભોગ ધરાવવા માટે શાક વઘારી દો પહેલાં જઈને. એના માટે ટામેટાની પ્યુરી થઈ જઈએ અને મગી મસ્ત બફાઈ ગયા ને અહીંયા ઓનિયનની પ્યુરી થઈ જઈએ. બધું રેડી. હવે કઢાઈ મૂકી દઈને આ બાજુ સેજલ દૂધ ગરમ કરવા મૂક્યું. દહીં બનાવવા માટે દૂધ ગરમ કરવા મૂક્યું અને હશે કઢાઈ. જૈન મગનું શાક રેડી થઈ ગયું ને એમાં કોથમીર નાખી દઈએ ને રોટલી બી થઈ જાય કાનાજીની. હવે એમની કાનાજીની મસ્ત પ્લેટ રેડી કરી દઈએ. કાનાજીની ભોગની પ્લેટ મસ્ત રેડી થઈ ગઈ. હવે ધરાઈ દઈએ કાનાજીને. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે બપોરનું ભોજન જમવા. એમાં છે મગનું શાક, રોટલી ને ગોળ. દિયમ વસ્તુ ગોવિંદમ તભ્યમેવ સમર્પણે ગૃહાણમ समर्खो भूत्वा प्रसन्न परमेश्वर. आपकी दीर्घ वस्तु से आपको भोग लगाया जा रहा है. આજનું ભોજન આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કાનાજીને ભોગ ધરાઈ દીધો અને હવે ઓનિયન ગાર્લિક વાળું શાક સેજલ વઘારીને ગયો મગનું ને હવે હું રોટલી બનાવી દઉં પછી યોગેશ જમવા આવી જાય એટલે જમી લઈએ. જુઓ મસ્ત મગનું શાક વઘારીને જઈએ સેજલ રસ્સાવાળું ને જોડે હવે રોટલી બનાવવાની બાકી એ બનાવી દઉં ને વાગ્યા 12:51 થઈ ગયો. ફટાફટ રોટલી બની જાય એટલે જમી લઈએ. રોટલી બનાવીને પછી મળીએ જમવા બેસીએ એટલે રોટલી બનાવી દઉં ફટાફટ. હવે રોટલી થઈ જાય અને યોગેશ ખા બેસી જાય. હું ક્યાં બરાબર, મને તો પસંદ જ નહીં કોલી. એવું ના કહેવાય, તે મને નહીં પસંદ. તું ગાય જો પૂછ બધાને પસંદ હશે પણ મને નથી તો નથી. એવું કોઈ ના હોય. આપણને નહીં તો નહીં. મને તો હાર્દિક પંડ્યા જ ફેવરેટ. ઇન્ડિયા રમતી હોય તો કોહલી પસંદ છે. બાકી આઈપીએલ માં ગુજરાત એટલે ગુજરાત. આમ પણ ગુજરાત, જય જય ગુજરાત. બરાબર. ના પણ ભાઈ આપણે તો ભાઈ ગમે તે રમતું હોય, હા તે ગમે તે હોય, પણ આપણે તો હાર્દિક પંડ્યા જ. મુંબઈ તો ચોય છે કોણ
ભલે ફેંકોઈ જ્યું ભલે ના જીતતું પણ મને પસંદ હે ને પણ મને પસંદ હે રોજ હારા વિચારો કે ભલે ને હારતું જીતે હારે પણ મને પસંદ હે ને કહેવાનું બિચારું નહીં એ તો પછી પાછળથી જીતીને બતાવશે આચા ફૂલ ઓકે જીતીને બતાવશે પહેલા ઉપર આવી જશે આચા ફૂલ હું લેવા હવે 2 પાપડ શેકી લઉં ને જમવા બેસી જઈએ પછી જો મસ્ત મગનું શાક રસ્સાવાળું જોડે રોટલી પાપડ ને મસાલાવાળી ડુંગળી ને યોગેશ એમની પ્લેટ રેડી કરી દીધી ચાલુ બી કર્યો કેવું બન્યો વેરી ગુડ વેરી ગુડ અંજીતલ બોલ જીતશે જો કે હું એ ગુજરાત પ્રત્યે જ છું પણ યોગેશ હું ગુજરાત જીતાડું ને તમે આરસીબી ગુજરાત જીતાડું હું ગુજરાત જીતાડું પોંચો લગાડવી મારે ગુજરાત જ જીત તો ભાઈ હું મળવાનું 250 હું તને આલું તું મને 500 આલે ના મને 500 પછી હું તરા પાસ આપું તું મને 500 આલવાનું કહેતા માં તો આપાય નહીં લેવાય મસ્ત જમી લઈએ ને પછી મળીએ તમારે બી જમવું હોય તો આવી જજો મોસ્ટ વેલકમ જમવાનું જમીને કામ બધું પતાવીને હવે પાછી જઈશ સ્ટોરે કરીશું કામ ત્યાં જઈને ને વરસાદ ચાલુ હજુ બી બંધ થતો નહીં પાછો ચાલુ થઈ ગયો અત્યારે બી ચાલુ જ છે અત્યારે પાછો ચાલુ જ છે હવે જાઉં ફટાફટ સ્ટોરે ને પછી કરીએ કામ ને પછી હમણાં સાંજે મળીએ વોલમાર્ટમાં જવાનું હમણાં પછી વોલમાર્ટમાં બી જઈએ ને જીમમાં જવાનું ચલો તારે હમણાં મોડા મળીએ બાય બાય હજી વરસાદ ચાલુ અને હવે હું ઘરે જાઉં 7:30 થઈ ગયા ફટાફટ જાઉં પેલા પહાડ ઉપર તો કશું દેખાતું જ નહીં જેવું થઈ ગયું વાદળો બહુ બધો પડી ગયો બંધ જ થતો નહીં હવે જાઉં ફટાફટ ઘરે ને જમવા બનાવવાની તૈયારી કરીએ ભગવાન માતાજીની દીવાબત્તી કરવાની હજુ તો ઓહો ઠંડી લાગા તો ભગવાન માતાજીની દીવાબત્તી કરી દીધી ને હવે સેજલ બટાકા બાફવા મૂકો ત્યાં સુધી હું બીજું બધું રેડી કરું ને આજે અમે બનાવવાના છે દાબેલી તો ફટાફટ બનાવવાનું ચાલુ કરીએ પૂરી રેસીપી તો હું આપવા નહીં જોકે જમવા જોડે અત્યારે ટાઈમ જ છે નહીં મારે હજુ તો મુખવાસ બનાવવો થોડો એ પણ બનાવી દઉં દાબેલી બનાવી દઉં ચાલો પછી મળીએ હમણાં દાબેલીનો મસાલો મસ્ત રેડી થઈ ગયો ગ્રીન ચટણી બી ફ્રોઝન કાઢી દીધી બહાર ને પાઉં નાયલોન સેવ બધું જ રેડી થઈ ગયું ને હવે તવી ગરમ કરવા મૂકી દીધી ને હવે બનાવવાનું ચાલુ કરીએ પહેલાં ભગવાનની જૈન બનાવીશું પછી ઓનિયનવાળી બનાવીશું ગાઈસ તમારે બી જમવું હોય તો પધારજો કાનાજીની મસ્ત પ્લેટ દાબેલીની રેડી થઈ ગઈ હવે એમને ભોગ ધરાવી દઈએ જૈન દાબેલી જય શ્રી કૃષ્ણ ચલો કાનાજી આજે સાંજનું ભોજન જમવા એમાં છે મસ્ત મજાની દાબેલી જોડે ચટણી ને સોસ ચલો કાનાજી જમવા જય શ્રી કૃષ્ણ હવે કાનાજીને ભોગ ધરાવી દીધો ને હવે ઓનિયનવાળી દાબેલી બનાવી દો અમારા બધાની ને પછી બતાવો જો બધું રેડી જ છો એટલે હવે ખાલી બનાવવાની છે તૈયારીઓ ડુંગળી કાપીશ છે તો ગેસ બે ચાલુ કરી દઈએ હવે યોગેશ અહીંયા આવવાની તૈયારી 9:15 થઈ ગયા આવી એટલે બનાવવાનું ભરીને તો મૂકું પછી શેકવાની જ રહે ખાલી ડુંગળી બી કપાઈ જાય બધું રેડી બસ ચલો પછી બનાવીને ને બતાવું પછી હવે પહેલાં કાનાજીને ઊંઘાડી દઉં ને પછી જમવા બેસું મારા બાકી એકલી બધા જમી લે કાનાજીને બેડને બધું રેડી કરી દઉં નાઇટ ડ્રેસ લઈ લીધો ને બેડ મસ્ત રેડી ને હવે એમનો કપડાં ચેન્જ કરાવીને પછી નાઇટ ડ્રેસ પહેરાવી દઉં
कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशना 10 થયા એને મારી બે દાબેલી રેડી થઈ ગઈ ને હવે હું જમી લઉં એ જમીએ લીધું ને હું કાનાજીને ઊંઘાડી દીધા ને બધું મસ્ત રેડી થઈ ગયું મારે ક્લીન બાકી હવે હું જમી લઉં એકલી પછી મળીએ ને તમારે બી જમવું હોય તો આવી જજો મોસ્ટ વેલકમ જો મસ્ત રેડી કરી દીધી પ્લેટ સેવો ને સોસ ને ડુંગળી ને બધું ને હવે જમી લઉં જમીને પછી મળું બાય બાય 10:42 થઈ ગયો ને બધું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું વાસણ બી બધા ઘસાઈ ગયા કચરાએ વાળી દીધા ને ગેસે ક્લીન મસ્ત હવે બધું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું ને 11 વાગવા આવ્યા 11 વાગવામાં 15 મિનિટની વાર ને હવે કરીશું વિડીયોનો એન્ડ તો ગાઈસ તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કમેન્ટ કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો જય શ્રી કૃષ્ણ જય માતાજી બાબા મળીએ કાલે